મેજર કન્સર્ન ગ્લોબલ લેવલ પર જીઓપોલિટિકલ ટેન્શન જે સતત આપણને વધતું દેખાડી રહ્યું છે. એ સાથે જ અગર જોઈએ તો વિરાટ એફઆઈએસના નંબર્સ પર ઘણી ચિંતા કરાવી રહ્યા છે. 6 મહિનામાં સૌથી મોટું એક સેલિંગ ફિગર ગઈકાલના સેશનમાં આપ્યું છે. 15,000 કરોડથી પણ વધારે 15,243 કરોડ નેટ સેલ કર્યા છે. કેશમાં ઇન્ડેક્સમાં 10,634 કરોડની વેચવાલી કરી છે. સ્ટોકમાં 6,537 કરોડની વેચવાલી કરી છે. બધા નંબર એફઆઈએસ દ્વારા આપણને કેશમાં, ઇન્ડેક્સમાં, સ્ટોક્સમાં નેગેટિવ પરંતુ મોટી સેલિંગ ફિગર બતાવી રહ્યા છે. ડીઆઈઝ 12,913 કરોડની ખરીદદારી છે. પરંતુ આ જે ફિગર જોઈ રહ્યા છીએ તો એફઆઈએસના એક ઇન્ડેક્સમાં લોંગ કટ થયા છે. શોર્ટમાં પણ આપણે જોઈ રહ્યા છીએ રિલાયન્સ, એચડીએફસી બેંક, એલએનટી અને આઈસીઆઈસીઆઈ બેંક આ દિગ્ગજ કંપનીઓમાં જે એમને સૌથી વધારે વેચવાલી ગઈકાલે કરી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ આ ફિગર્સ જે આવતા આપણને દેખાડી રહ્યા છે? તો જે રીતે ચાંદની મેં કહ્યું કે એફઆઈના એન્ટી એક કન્સર્ન છે જે અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે એ પણ, અને સેકન્ડલી જે રીતે મેં તમને કહ્યું કે ચાઇના ઓપન અપ થઈ રહ્યું છે તો એક રીઝન મેજર હોઈ શકે છે. સેકન્ડ સાઈડ પર જે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે એને કારણે એક કન્ઝર્વેટિવ વેમાં એ લોકો પોતાની પોઝિશન ક્લિયર કરી રહ્યા છે. આપણે જોયું હતું કે લાસ્ટ જે આપણું મંથ હતું સપ્ટેમ્બરનું સિરીઝમાં એમાં ટોટલ એ લોકોની 83% લોંગ પોઝિશન હતી. તો ક્યાંક એ લોકોને એ સેટલ કરવી જરૂરી હતી અને એક મોટી લોંગ પોઝિશન બાદ એ લોકોને એક પ્રોફિટ બુકિંગ કરવું જરૂરી હતું જે અત્યારના ઇવેન્ટ થ્રુ થઈ રહ્યું છે. તો ડેફિનેટલી જે આપણને સેલિંગ એ લોકોનું બનતું જોવા મળી રહ્યું છે થોડું કન્સર્ન છે, થોડું અગ્રેસિવ પણ છે અને જેને કારણે અત્યારે આપણે ઇન્ડિયન માર્કેટમાં થોડું પ્રેશર પણ બિલ્ડ થઈ રહ્યું છે. વાત કરીએ અગર આપણે એફઓ પર તો ઓપ્શન્સમાં એ લોકોએ કોલ અને પુટ બંને ઇન્ડેક્સ લેવલ પર અગર વાત કરીએ તો કોલ અને પુટ બંને એ લોકોએ જે શોર્ટ કર્યા હતા એ શોર્ટ કવર કર્યા છે. પરંતુ મેઇન એ જ વસ્તુ છે કે જે લોકોએ કોલ શોર્ટ કરીને પૈસા કમાવ્યા હતા એનાથી વધારે પૈસા એ લોકોએ પુટ શોર્ટ કર્યા હતા એમાં એ લોકોના મિસ થયા છે કે જે ગયા છે. તો ઘણા બધા પ્રેશર અત્યારના એફઆઈના એન્ટી પણ બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ એ એટલા એક્સટેન્ડ સુધી નથી કારણ કે અગર આપણે કેશમાં જોવા જઈએ તો નિયરલી 15,000નું સેલિંગ 15,000 કરોડનું સેલિંગ આપણને એફઆઈથી બધું જોવા મળ્યું જેના સામે ટોટલ 13,000 કરોડ પણ ડીઆઈ બાય નથી કર્યા. તો પોસિબલ છે કે રિટેલર્સ અત્યારના પાર્ટિસિપેટ કરી રહ્યા છે પરંતુ એફઆઈનું પ્રેશર થોડું વધારે છે જેને કારણે આવતા દિવસોમાં આપણને હજી આ પ્રેશર ક્રિએટ થઈ શકે છે જો અગર આ લોકોનું સેલ ઓફ આવી રીતના કન્ટિન્યુ થતું રહ્યું તો. હજુ પણ એક પ્રેશર આપણને ક્રિએટ થતું દેખાઈ શકે છે. ઓવરઓલ જે અત્યારે ગ્લોબલ અને જીઓપોલિટિકલ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. નિફ્ટીની સ્ટ્રેટેજી ઓવરઓલ અત્યારે બનાવીએ તો 25,250 આ લેવલ્સ કેશ માટે ઘણા મહત્વના. સ્પોટમાં તમે જુઓ તો 25,300 ઉપર પણ નિફ્ટીએ ક્લોઝિંગ નથી આપ્યું અને 25,800ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ સાથે અન્ય જે સ્ટ્રાઇક મહત્વની હતી નિફ્ટી માટે કોલ રાઇટર્સ માટે નજર કરીએ 25,300 માફ કરશો 25,400 અને 25,500 ઉપર. એની સાથે નીચેની તરફ જોઈએ પુટ રાઇટર્સ માટેની જે સ્ટ્રાઇક હતી 25,200, 25,100 અને એની સાથે 25,000ની સ્ટ્રાઇક માટે આઉટસ્ટેન્ડિંગ હોય. કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો નિફ્ટી માટે હજુ પણ આગળ કઈ રીતે એક પ્રેશર દેખાશે કે આજે કે થોડી ઘણી કંઈક દેખાઈ શકે છે એક આશા? પહેલા દિવસમાં જે સેશન આપણે જોયું હતું તો ઓપન આપણને સારા એવા ગેપડાઉન સાથે થતું જોવા મળ્યું હતું. ફર્સ્ટ હાફમાં પ્રયત્ન કર્યો હતો બુલ્સે કે ફરીથી લોકો ટેક ઓવર કરે પરંતુ દે વર અનેબલ ટુ ડુ સો અને જેને કારણે આપણને એક સારું એવું સેલિંગ આપણને સેકન્ડ હાફમાં બનતું જોવા મળ્યું. 25,500નું લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ હતું જેને બ્રીચ કરી દીધું હતું ઓપનમાં જ અને ત્યારબાદ આપણને 250ની આસપાસ આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક હવે 500 એક સારા એવા હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર જે ઇમિડિયેટ સપોર્ટ છે ક્યાંક ને ક્યાંક 25,000 એક સેન્ટિમેન્ટલ બેઝ પર આપણને સપોર્ટ બનતો જોવા મળે પરંતુ જો 25,000નો લેવલ સરપાસ થાય છે નીચેની સાઈડ પર અને એક સારા એવા વોલ્યુમ સાથે કે એક સારા એવા અગ્રેશન સાથે આપણને બ્રીચ થતો જોવા મળે છે તો નીચેના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે. 24,800 એક બીજો સપોર્ટ કે સેકન્ડ સપોર્ટ બનતો જોવા મળે કે જ્યાં પહેલા પણ આપણે જોયું હતું કે સારો ડિમાન્ડ ઝોન બન્યો હતો 24,800 પાસે. તો અત્યાર માટે નેગેટિવ બાયસ જ છે. નીચે 24,800 સુધીની પોઝિશન ઓપન છે. ઉપરની સાઈડ પર આપણે હર્ડલ ફેસ કરી શકીએ છીએ 25,500 પર. ઓકે, ઠીક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ હાલ નિફ્ટી માટે ખાસ કરીને આ લેવલ્સને ધ્યાનમાં રાખીને. નિફ્ટી બેંક જે રીતે દિગ્ગજ બેંકોમાં ગઈકાલે આપણને એક પ્રેશર જોવા મળ્યું હતું 51,845 આ લેવલ્સ પર બધા જ ઇન્ડેક્સ મેજરલી વિરાટ આપણે જોયું કે 2%થી વધુના દબાણ સાથે ક્લોઝિંગ આપ્યું છે અને ત્યાં કોલ રાઇટર્સ જોઈએ 52,000, 52,400 અને 500ની સ્ટ્રાઇક. તો નીચે 51,800 પુટ રાઇટર્સ, ત્યારબાદ 51,600 ઉપર અને 500ની સ્ટ્રાઇક માટે. તો હવે તમે કઈ રીતે વ્યૂ અહીંયાથી આપશો નિફ્ટી બેંક માટે?
શું બેંક નિફ્ટીમાં અગર જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં હમણાં કાલના દિવસમાં આપણને સારો એવો ઘટાડો બનતો જોવા મળ્યો હતો. ટેકનિકલ ટર્મ્સ પર વાત કરીએ તેની જે મેજર લેવલ્સ હતી 20 ડેઝ અને 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ, એ બંનેના નીચે કાલના દિવસમાં આપણને ડ્રોપ આવતું જોવા મળ્યું છે. તો કદાચિત આમાં પણ આપણને જે સેલ ઓફ છે એ મે બી કન્ટિન્યુ થતું જોવા મળે. RSI પણ એ મિડલાઇનની નીચે ટ્રેડ કરવા લાગ્યું છે. નીચેની સાઈડ પર જે ઇમિડિયેટ સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે, સમવેર અરાઉન્ડ 51,000 બનતો જોવા મળી શકે છે. પરંતુ જો 51,000 લેવલ પણ આપણને બ્રીચ થતો જોવા મળે છે તો નીચે 50-500 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે. અને કોન્ટ્રાસ્ટ સાઇડ ઉપરની સાઈડ પર 52,500 નો લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો પોઝિટિવિટી યા તો એક ફરીથી જે આપણને સેટલ થતું જોવા મળે બેંક નિફ્ટી, તો એ કંઈક ને કંઈક 52,500 ની ઉપર જોવા મળે ત્યારે જઈને આપણને થોડુંક જે સેલિંગ પ્રેશર છે એ રિડ્યુસ થતું જોવા મળી શકે છે. પરંતુ અગર અહીંયાથી આપણને આ જે કન્ટિન્યુએશન ચાલી રહી છે જે નેગેટિવિટીની, એ અગર કન્ટિન્યુ થતી જોવા મળે છે તો નીચેની સાઈડ પર 51 અને 51 બાદ 50,500 સુધીના લેવલ્સ નીચે આપણને ઓપન થતા જોવા મળી શકે. નેગેટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ શરૂઆત માટેના, તો કયા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ તમારા રહેશે, શું કરવું જોઈએ? મારો જે પહેલો સ્ટોક છે એ છે રહેશે રિલાયન્સ શોર્ટ કરવા માટે. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને ઓવરઓલ ઇન્ડેક્સમાં પણ છે સૌથી મોટું વેટેજ રિલાયન્સનું, અને જે પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે તો એ જોતા લાગી રહ્યું છે કે રિલાયન્સમાં આપણને આવતા દિવસોમાં પણ ઘટાડો બનતો જોવા મળી શકે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એનો જે મેજર સપોર્ટ માર્ક હતો એ આપણને બ્રીચ થતો જોવા મળ્યો હતો. ઘણા સમયથી 2,900 થી લઈને આપણે 3,050 સુધીના લેવલ્સમાં કન્સોલિડેટ થતું જોઈ રહ્યા હતા રિલાયન્સને, પરંતુ કાલના દિવસમાં અગ્રેશન સાથે એ લેવલ બ્રીચ થતો જોવા મળ્યો. તો અહીંયાથી રિલાયન્સને શોર્ટ કરવાની સલાહ રહેશે. ઉપરની સાઈડ પર 2,875 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને નીચેની સાઈડ પર 2,700 ના ટાર્ગેટ માટે રિલાયન્સ શોર્ટ કરવાની સલાહ. જી જાની બે સ્ટોક્સ છે, એક બાય એક સેલ સાઇડ. જે ખરીદારી સાઇડની સલાહ છે સન ફાર્મા છે એમાં છે. સો આઈ થિંક આનો જેવી વોલેટિલિટી આપણને બ્રોડર માર્કેટ્સમાં જોવા મળી છે, જે અમુક લાર્જ કેપ સ્ટોક્સ છે સન ફાર્મા જેવા ફાર્માસ્યુટિકલ સ્પેસમાંથી, એમાં તમને રિલેટિવ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યા છે. સો આઈ થિંક આ વોલેટાઇલ ફેઝમાં એક સારી અપમૂવ કન્ટિન્યુ રાખી શકે છે. કરંટ લેવલ્સ ઉપર 1860 ના નીચે સ્ટોપ લોસ રાખીને સન ફાર્મામાં ખરીદારીની સલાહ છે 2,000 ના ટાર્ગેટ્સ માટે. અને આદિત્ય બિરલા કેપિટલમાં એક પુલબેક મૂવ માટે વેચવાલી કરવાની સલાહ રહેશે, કેમ કે રિસેન્ટલી તમે જોશો તો 245, 242 આ એક રેન્જ છે કે 3 વાર ત્યાં સુધી સ્ટોક આવ્યું છે અને ત્યાંથી સેલિંગ પ્રેશર વારંવાર જોવા મળી રહ્યું છે. સો બ્રોડ રેન્જમાં કન્સોલિડેશન છે, જેના હાયર એન્ડની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. તો અહીંયા 243 ના સ્ટોપ લોસ રાખીને એક શોર્ટ પોઝિશન બનાવવાની સલાહ રહેશે 222 ના આસપાસના ટાર્ગેટ્સ માટે. ટ્રેડિંગ કોલ્સમાં બે કોલ્સ રહેશે અને આપણે આજે લોંગ સાઇડ પર એટેમ્પ્ટ કરવાની કોશિશ કરીશું. એમાં એક રહેશે M&M માં, અને M&M ના ફ્યુચર્સને આપણે માર્કેટની ખુલ્યાની પહેલી 15 મિનિટ પછી બાય કરવા જોઈએ આઈડિયલી, પણ સિચ્યુએશન વધારે આપણને ઓપનિંગ પછી જ ખ્યાલ આવશે. નેવરધેલેસ 3157 નો લેવલ છે. અગર આ કાઉન્ટર 3100 ની ઉપર રહેશે તો અને ત્યારે આપણે આમાં બાઇંગ કરશું, અને ઓપનિંગ પછી 3100 ના એસએલ સાથે અગર બાઇંગ થાય તો 3250 અને 3300 આ બે નંબર્સને ટાર્ગેટ તરીકે M&M માટે જોઈશું. સેકન્ડ કાઉન્ટર જેમાં હું બાઇંગ સજેસ્ટ કરવા માંગીશ ધેટ વુડ બી HDFC બેંક. HDFC બેંકમાં FIIs ના સેલિંગને લીધે અને ઓવરઓલ માર્કેટની સિચ્યુએશનને લીધે સારો એવો ઘટાડો આવ્યો છે. તો આજની ઓપનિંગ પછી જો માર્કેટ સ્ટેબલ થતું દેખાય તો, અને ત્યારે જો 1670 ના લેવલ હોલ્ડ કરે, 1670 ની ઉપર જો બની રહે પહેલી 5 મિનિટ પછી, તો આમાં આપણે બાઇંગ કરશું. અને ઉપરની સાઈડ પર આપણો ટાર્ગેટ રહેશે 1710 અને 1720 રહેશે. એક છે ઓબ્વિયસલી કેમિકલ સેક્ટરનો સ્ટોક ટાટા કેમિકલ. આપણે જે હિસાબે સેટઅપ જોઈ રહ્યા છે ટાટા કેમિકલમાં, તો મારા ખ્યાલથી વીકલી અને મંથલી સ્કેલ પર સ્ટ્રોંગ સેટઅપ જોવા મળી રહ્યો છે. તો 1100 સ્ટોપ લોસ સાથે 1190 લક્ષ્ય માટે ટાટા કેમિકલ મારી ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે. સેકન્ડ જે શોર્ટ આઈડિયા રહેશે ઇન્ડિયન હોટેલ્સ. આપણે જોયું કે સ્ટોક નવા હાઈસ બનાવ્યા બાદ ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ ઇન સિંક વિથ માર્કેટ જોવા મળી રહ્યું છે, અને મારા ખ્યાલથી જે ઇમિડિયેટ લેવલ છે 686 ના એ બ્રેક કરીને ડ્યુરિંગ ધ ડે યસ્ટરડે એક ઘટાડા તરફ જ જોતા મળ્યું છે. તો મારા ખ્યાલથી 685 ના સ્ટોપ લોસ સાથે 640 ના લક્ષ્ય માટે ઇન્ડિયન હોટેલ શોર્ટ કરવાની મારી સેકન્ડ આઈડિયા રહેશે.